રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો સૌરાષ્ટ્ર કચ્છ ઝોનનો જીટીયુ ઝોનલ ટેક ફેસ્ટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં જીટીયુ કુલપતિ નવીનભાઈ શેઠ સહિતના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ટેક ફેસ્ટમાં વિવિધ કોલેજો યુનિવર્સિટીના 5000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी विद्यार्थियों में एक इनोवेटिव आइडियाज़ ने सपोर्ट करे, क्रिएटिविटी ने सपोर्ट करे तो ये प्रकार इवेंट्स आखा गुजरात में गोठवे छे जेने टेकफेस्ट नाम थी ओळखाय छे। अत्यारे गुजरातना 5 झोन में आ प्रकारनी टेकफेस्ट थई रही है। एमां विद्यार्थीओ अलग अलग प्रकारनी इवेंट्स में भाग लेशे। एक प्रकारનું વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને પોતાના આઈડિયાને રજૂ કરવા માટેનું તક મળે અને એમાંથી આગળ જતાં એક વેન્ચર ઊભું થાય, એક એપ્લિકેશન બને અને દેશની ઇકોનોમીમાં, એમ્પ્લોયમેન્ટમાં, એન્ટરપ્રિન્યોરશિપ વગેરેમાં એને એક મોટો ફાયદો મળે। જીટીયુનો સૌરાષ્ટ્ર ઝોનનો ટેકફેસ્ટ આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઉજવાઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર ઝોનની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અને એમબીએ કોલેજના વિદ્યાર્થીઓ આજે આ ટેકનિકલ ઇવેન્ટમાં ઉપસ્થિત છે। જુદી જુદી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવા માટે લગભગથી 40થી વધારે ઇવેન્ટ્સ ડિઝાઇન કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000થી વધારે વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આજે અને આવતીકાલે 2 દિવસ ચાલનારો આ ટેકફેસ્ટ કાર્યક્રમ એ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના તમામ વિદ્યાર્થીઓને એક ઉત્સાહ પ્રેરનારો છે। મને લાગે છે કે આ જ એક નિમિત્ત છે વિદ્યાર્થીઓને ટેકનિકલ બેકગ્રાઉન્ડ પૂરું પાડવાનું, એમને પ્લેટફોર્મ પૂરું પાડવાનું, જેના થકી વિદ્યાર્થીઓ પોતે ભવિષ્યમાં એક સારા ટેકનોક્રેટ થઈને બહાર આવે। 2019ની ટેકફેસ્ટ જે જીટીયુએ વીવીપીને આપી છે એ ખૂબ સારી રીતે સફળ બને એ માટે ટ્રસ્ટ તરફથી અમે સંપૂર્ણપણે આયોજકોને આર્થિક તેમજ દરેક પ્રકારની સહાયની સંપૂર્ણ સગવડતા કરી આપેલ છે। સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓમાં એક સર્જનાત્મક સંશોધનાત્મક વૃત્તિ વધે અને એની આ સારા સંશોધનથી સમાજને અને દેશને ફાયદો થાય। આવતા દિવસોમાં એનામાં આ વૃત્તિ વધવાને કારણે એક સારા એન્જિનિયર બને, સારા વૈજ્ઞાનિક બને। આ પ્રયાસને વેગ આપવા વીવીપી પોતાની ફરજના ભાગરૂપે આવી ફેસ્ટિવલો વધુ સારી રીતે ભવિષ્યમાં યોજાઈને વધુ સારી રીતે સફળ થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે। ભારત માતા કી જય। થેન્ક યુ। મારું નામ પૂજિત સોમૈયા છે। હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું। અમારો જે પ્રોજેક્ટ છે જેમાં એક કંડક્ટરની સ્પાઈડર લૂપ છે જેમાં તમને એક કંડક્ટરવાળી એક લૂપની અંદર તમારે એક સળીની મદદથી તમારે પાસ કરવાનું થશે। જેમાં 2 પાર્ટિસિપન્ટ હશે। બીજા પાર્ટિસિપન્ટે હાથમાં બ્રેસલેટ પહેરવાનું રહેશે અને પહેલા પાર્ટિસિપન્ટે એક લૂપ ક્લિયર કરવાનું રહેશે। જો પહેલો પાર્ટિસિપન્ટ એ લૂપમાં ક્યાંય ટચ કરાવી દે તો પહેલાં બીજા પાર્ટિસિપન્ટને એને એક જોરથી ઝટકો લાગે। એટલે રાઉન્ડનું નામ અમે ઝોરકા ઝટકા રાઉન્ડ રાખ્યું છે। અને રાઉન્ડ 2માં એક આખી લેઝરની મેઝ છે જેમાંથી તમારે એન્ડ સ્ટાર્ટ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ સુધી વિધાઉટ લેઝરને ટચ કરીને તમારે સામેની સાઈડ પહોંચવાનું રહેશે। અને એ પણ ક્લિયર કર્યા બાદ તમારા રાઉન્ડ 3માં એક બોમ્બ હશે જેમાં ક્લૂઝ હશે, તમારે તેને ડિફાઇન કરીને અને તમારે તેને સોલ્વ કરવાનો રહેશે। જો તમે ત્રણેય ક્લિયર કરો તો તમે એ રાઉન્ડને આખું તમે ઇવેન્ટ છે તેને ક્લિયર કરી શકો છો। આ બધું જ કરતાં અમારે ઓછામાં ઓછો 7 થી 8 દિવસની મહેનત લાગી હતી અને અમારા જે સર છે જિગ્નેશ અજમેરા સર તેને બહુ અમને મહેનત કરાવી હતી। મારું નામ નકુલ ઉપાસની છે। હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું। આ ઇવેન્ટનું નામ છે સર્કિટરીસ। તમે જોઈ શકો છો કે આમાં અલગ અલગ સર્કિટ બનાવવાની આ ઇવેન્ટ છે। ફર્સ્ટ રાઉન્ડ એવું છે જેમાં તમને સર્કિટના રિલેટેડ ઇલેક્ટ્રોનિક્સની સર્કિટ હશે, એના રિલેટેડ એમસીક્યુ હશે, એ તમારે રિટર્નમાં સોલ્વ કરીને આપવાના। સેકન્ડ રાઉન્ડમાં તમને કમ્પોનન્ટ્સ આપી દીધા અલગ અલગ જેની તમારે સર્કિટ બનાવવાની અને થર્ડ રાઉન્ડમાં તમને એક ડાયાગ્રામ આપશે જેનો યુઝ કરીને તમારે સર્કિટ બનાવવાની હોય। આ ઇવેન્ટનો યુઝ એવો થશે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન જેમાં સ્ટુડન્ટ્સ અત્યારે અભ્યાસ કરે છે એ લોકોને અલગ અલગ સર્કિટ્સનું અને જાણ મળે અને ફ્યુચરમાં આર્મી માટે કે કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે સર્કિટ બનાવવામાં એ લોકોને યુઝફુલ થશે આ નોલેજ।